ગુજરાત પંચાયત વિભાગમાં ગ્રામ સેવક વર્ગ 3 ની ભરતી બહાર પડી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત છે આજથી એટલે કે 16 એપ્રિલ 2026 બપોરે 2 વાગ્યાથી જ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી શરૂ થઈ ગયા છે. તમે એના ફોર્મ છે 7 મે 2026 સુધી ભરી શકશો. ગ્રામ સેવક વર્ગ 3 માં સારા એવા પગાર ધોરણે તમે આમાં નોકરી છે કરી શકશો. હવે આમાં ક્વોલિફિકેશન શું છે તો કે તમે કાં તો BSc ઇન એગ્રીકલ્ચરમાં કરેલું હોવું જોઈએ, અથવા તો તમે BE કે BTech છે એ એગ્રીકલ્ચરમાં કરેલું હોવું જોઈએ, અથવા તો BSc BE અથવા BTech તમે હોર્ટિકલ્ચરમાં કરેલું હોવું જોઈએ. જો તમે ડિગ્રી નથી કરેલી તો તમે ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ્ચર કરેલું હોવું જોઈએ, અથવા તો એગ્રીકલ્ચર કે હોર્ટિકલ્ચર એન્જિનિયરિંગ તમે કરેલું હોવું જોઈએ. આટલી ક્વોલિફિકેશન હોય, ટૂંકમાં એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ્ચર ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલું હશે તો તમે આના ફોર્મ છે ભરી શકશો. બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. હવે એજ લિમિટની જો વાત કરું તો 18 વર્ષથી ઓછી એજ ન હોવી જોઈએ, 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. બાકી જે રિલેક્સેશન વાળાને એજ રિલેક્સેશન મળે છે કેટેગરી વાઇઝ એ પીડીએફમાં મેન્શન કરેલું છે. પીડીએફ તમે મારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી રીડ છે કરી શકશો. હવે એક્ઝામ પેટર્નની જો વાત કરું તો આમાં એક 200 માર્કનું તમારું MCQ બેઝ પેપર લેવાશે. એ CBRT થી લેવાશે કે OMR થી હવે પછીથી નક્કી કરવામાં આવશે, પણ 200 માર્કનું પેપર હશે ને MCQ બેઝ હશે. હવે એમાં શું પૂછાશે તો કે એક તો જનરલ નોલેજ ને જનરલ અવેરનેસ 35 માર્કનું, બીજું પૂછાશે તો કે 20 માર્કનું ગુજરાતી ગ્રામર, 20 માર્કનું ઇંગ્લિશ લેંગ્વેજ ને ગ્રામર, અને 25 માર્કમાં મેથ્સ આવી જશે, રીઝનિંગ આવી જશે અને ડેટા ઇન્ટરપ્રિટેશન આવી જશે. અને બાકીના જે 100 માર્ક્સ છે એ 100 માર્ક્સનું તમારી જે જોબ છે એટલે કે ટેકનિકલ ક્વેશ્ચન, તમારી જે પોસ્ટ છે એના રિલેટેડ ક્વેશ્ચન હશે. આમ ટોટલ 200 માર્કનું પેપર હશે, 3 કલાકનો સમય હશે. બરાબર, તો આ રીતની આખી એક્ઝામ પેટર્ન હશે. એટલે ખાસ જે લોકોને ગુજરાત પંચાયત વિભાગમાં નોકરી કરવી છે તો સારી એવી ભરતી આવી છે, 500 ખાલી જગ્યા ઉપર ભરતી છે, એટલે ફટાફટથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દો. હજી કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.